સમાચારમાં હવે વાત ખેડાની કરીએ કે જ્યાં કપડવંજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિયમોનું ઉલાળ્યું। કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની લાલિયાવાડી સામે આવી। હોસ્પિટલની ચારે તરફ મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો। હોસ્પિટલ કેમ્પસમાં જ વિદેશી દારૂની ખાલી બોટલ પણ દેખાઈ। મેડિકલ વેસ્ટમાં પેકિંગની દવાની બોટલો સળગેલી હાલતમાં પણ જોવા મળી। તો કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દારૂની બોટલો સાથે મેડિકલ વેસ્ટ મળવાને લઈને આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે, જેના પર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અંકુર પટેલનું નિવેદન પણ સામે આવ્યું। તેમનું કહેવું છે કે હોસ્પિટલની બહારથી આવી લોકો મેડિકલ વેસ્ટ અને અન્ય કચરો અહીં ફેંકે છે, સાથે જ સમગ્ર મામલે તપાસ કરાવવાની બાંહેધરી આપતા ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી। કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર હોય કે સ્ટાફ હોય, તમામ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે મેડિકલ વેસ્ટ નીકળે છે, દર્દીઓ ઉપર જે દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, તેનો કઈ રીતે નિકાલ થઈ રહ્યો છે આપ દ્રશ્યોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો। ઘણી દવાઓ એ પ્રકારની છે જેનો ઉપયોગ પણ થયો નથી અને તેનો નિકાલ ખોટી રીતે કરી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, જે દવાના પેકેટ હતા, ઇન્જેક્શનો હતા, તેને બાળી દેવામાં આવ્યા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આ પ્રકારની ઘટના છે। હવે જે દ્રશ્યો બતાવીશ તે વધારે ચોંકાવનારા એટલા માટે છે કે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપડવંજની અંદર પાર્ટી થતી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। કારણ કે જે રીતે હોસ્પિટલની બાજુમાં જ એટલા વિપુલ પ્રમાણમાં દારૂની બોટલો પડેલી છે, મેડિકલ ઓફિસરો હોય કે સ્ટાફ હોય, ગંભીર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કારણ કે હોસ્પિટલ કેમ્પસમાં કોઈ જ પ્રકારની તકેદારી તેઓ દ્વારા નથી રાખવામાં આવી રહી। સફાઈની વાત તો અલગ વાત છે, પરંતુ જે રીતે દારૂની બોટલો આ હોસ્પિટલની અંદર પડેલી છે તેનાથી ચોક્કસથી મેડિકલ ઓફિસર હોય કે સ્ટાફ હોય તેમની ઉપર પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ। તો આ દ્રશ્યોમાં અમારા સંવાદદાતાએ એ મેડિકલ વેસ્ટ પણ બતાવ્યો કે જે કપડવંજની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી છે। ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે કેન્દ્રના કર્મચારીઓની લાલિયાવાડી સામે હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે, કેમ કે હોસ્પિટલની ચારે તરફ મેડિકલ વેસ્ટનો આ નિકાલ છે જોવા મળ્યો છે અને સાથે જ વિદેશી દારૂની ખાલી બોટલ છે એ પણ હોસ્પિટલ કેમ્પસમાંથી જ મળી આવી છે। એટલે એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું આ બોટલ બહારથી કોઈ નાખી આવ્યું છે કે ત્યાર પછી કોઈ કર્મચારી પણ હોઈ શકે। એ અંગે હવે આગળ કઈ પ્રકારે તપાસ થાય છે તે જોવાનું રહેશે। કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર હોય કે સ્ટાફ હોય, ગંભીર પ્રકારની બેદરકારીઓ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી રહી છે। કારણ કે હોસ્પિટલ પરિસરની અંદર વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। જે મેડિકલ વેસ્ટ હોય છે તેનો ખોટી રીતે નિકાલ કરવામાં આવે છે। અત્યારે આપણી સાથે તાલુકા આરોગ્ય અધિકારી જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર અંકુર પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર। અંકુરભાઈ, સ્પષ્ટ બાબત જાણવી છે અમારે, જે રીતે જે મેડિકલ વેસ્ટનો નિકાલ થઈ રહ્યો છે ખોટી રીતે, શું કહેશો? તમે જે વાત કરી રહ્યા છો એ બાબતે અમે તપાસ કરીશું સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જોડે, અને જો એ તપાસ કચરો ક્યાંથી કોણ નાખી ગયું છે અને કઈ રીતે બાળવામાં આવ્યો છે એ બાબતનું તપાસ કરીને આગળની ચેકિંગ કરીશું। અને આ બાબતે અમે ફૂડ એન્ડ ડ્રગમાં બી ચર્ચા કરીશું, કારણ કે અમારા હોસ્પિટલમાં તો જે ત્યાં છે ત્યાં બાયોમેડિકલ વેસ્ટ લેવા માટે ઓલરેડી એજન્સી આવે છે અને એને સોંપવામાં આવે છે। પણ સર, જે વિદેશી દારૂની ખાલી બોટલો ચારો તરફ જોવા મળી રહી છે, એવું નથી કે કોઈ એક જગ્યાએ નાખી ગયા હોય, તો કોઈ જો બહારના વ્યક્તિ આ રીતે નાખે છે તો સિક્યુરિટીના શું આપણે ત્યાં બંદોબસ્ત હોય છે, અથવા કેમ કોઈ તકેદારી નથી લેવામાં આવતી? આ બાબતે એકચ્યુઅલી શું છે, ત્યાં બજારની વચ્ચોવચ્ચ અમારો ગેટ થયેલો છે। પહેલાં રોડ ઉપરથી એન્ટ્રી હતી, એટલે અત્યારે કન્સ્ટ્રક્શન ચાલે છે એટલે એ પાછળનો ગેટ ઓપન કરે, એટલે બજારમાંથી બધા જે આવે છે, જે વેપારી બધા જે એ લોકો ત્યાં પાર્કિંગ પણ કરે છે સાઈડના ભાગમાં। એ બાબતે અમે રજૂઆત પણ કરેલી છે અગાઉ પોલીસમાં બી, અને કે ત્યાં પોઈન્ટ ફાળવી આપે જેથી કરીને આ પાર્કિંગને જે બધા લોકો ત્યાં બેસે છે એ ઓછું થાય, જેથી કરીને આ બધી પ્રવૃત્તિઓ થતી હોય તો ત્યાં અટકે। એ બાબતે મેં પોલીસમાં બી જાણ કરેલી છે પહેલાં। પોલીસ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો છે? ત્યાં ઘણી વખત એ લોકો પોઈન્ટ મૂકતા હોય છે, જ્યારે તહેવાર આવે ને એવું ટ્રાફિક કંટ્રોલ કરવા માટે, ત્યારે એ લોકો ત્યાં મૂકે છે, પણ રૂટીનમાં ત્યાં નથી મૂકતા એ લોકો। સર, આજે મેડિકલ વેસ્ટનો જે ખોટી રીતે નિકાલ કરવામાં આવે છે, જો તમારા પરિસરની અંદર બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટેની વ્યવસ્થાઓ છે તો પછી આ કોના દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે?
એટલે એમાં એ તો તપાસ કર્યા પછી જ ખબર પડશે, કારણ કે એકચ્યુઅલી એક એ વસ્તુ જે ત્યાં જે બતાવી રહ્યા છો એ વસ્તુ ક્યાંથી આવી શું છે તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરીશું. જે હોસ્પિટલનો હોત તો એ સ્ટોર રૂમમાં જ હોત, કારણ કે એક એજન્સીવાળા લઈ જાય છે 2 દિવસે આવીને. સાહેબ, સામાન્ય રીતે જિલ્લાની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. અધિકારીઓને જ્યારે પૂછવામાં આવે ત્યારે કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે. તમે ખરેખર નક્કર કાર્યવાહી કરશો કે માત્ર ચેનલની ઉપર વાત કરવા માટે? ના, જો તપાસ કરીને પછી જે કાર્યવાહી થશે. કેટલા દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી કરશો? એટલે પહેલાં તો એ જે કચરો છે ત્યાં એ જે તમે વાત કરી રહ્યા છો એ કઈથી આવ્યો છે, શું છે, અને એ બાબતે આગળ શું તકેદારી રાખવી, કઈ રીતે કરીશું એની બાબતની કાર્યવાહી થશે આગળ. ખેડા જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય અને ત્યારે આજે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગંભીર પ્રકારની બેદરકારીઓ સામે આવી છે, કારણ કે હોસ્પિટલ પરિસરની અંદર ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે. મેડિકલ વેસ્ટનો ખોટી રીતે નિકાલ થઈ રહ્યો છે. જો કે જે અધિકારીઓ છે તે જુદા જુદા પ્રકારના દાવાઓ તો કરી રહ્યા છે, પરંતુ નક્કર કામગીરી કરશે કે કેમ તે એક પ્રશ્ન છે. રાજ્યના આરોગ્ય વિભાગને પણ એક નમ્ર અપીલ છે કે હોસ્પિટલોની અંદર જે હોસ્પિટલના અધિકારીઓ છે તે તકેદારી રાખે, તે પ્રકારની કોઈ કાર્યવાહી નક્કર કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓનું સર્જન થતું અટકી શકે છે. ધર્મેન્દ્ર કપાસી, TV9.